ઓકે, નમસ્કાર સ્ટુડન્ટ્સ. તો એમબીએ વાળા તમારા માટે એક સારા અને ગુડ ન્યૂઝ લઈને આવી રહી છે, જ્યાં તમારે લેપટોપ સહાય યોજના માટે એક સારામાં સારી એક સ્કીમ જે બહાર પાડવામાં આવી રહી હતી, જે તમારે માટે લાઈવ અપડેટ હું તમારા સમક્ષ લઈને આવ્યું છે એમબી વાળા. તો હજુ સુધી એમબી વાળાને સબસ્ક્રાઇબ નથી કર્યું, સબસ્ક્રાઇબ કરી દો દોસ્તો. તો લેપટોપ સહાય યોજના માટે કોણ કોણ ક્રાઇટેરિયા રહેશે અને કોણ કોણ આમાં એલિજિબલ છે દોસ્તો, અને કોણ એપ્લાય કરી શકશે અને કોણ નહીં કરી શકશે, બધી એ ચર્ચા આજે આપણે કરશું દોસ્તો. અને સારામાં સારી સ્કીમ જે ગવર્મેન્ટ દ્વારા બહાર પાડવામાં આવી છે સ્ટુડન્ટ માટે, તો આપણે જોઈ લઈએ કે શું શું ડોક્યુમેન્ટની જરૂર પડશે અને કોને સહાય આપવામાં આવશે દોસ્તો. તો ઝડપથી આપણે શરૂઆત કરી દીધી આ વિડીયોની દોસ્તો, અને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં દોસ્તો. લેપટોપ સહાય 2025ની યોજના જે ગવર્મેન્ટ દ્વારા બહાર પાડવામાં આવી રહી છે દોસ્તો, તમે જોઈ શકો છો આનો હેતુ શું છે. તો જે બાળકોને પ્રોત્સાહન આપવામાં આવે, એના સાથે સાથે બાળકોને લેપટોપ સહાય અમલમાં મૂકી અને એમને 12 પાસથી 70% વધુ ટકાવારી હોય જે બી મિત્રોને, જે બી વિદ્યાર્થીઓને, એના માટે આ એલિજિબલ રહેશે દોસ્તો. ઓકે, એના સાથે સાથે જે લોકોએ બોર્ડની પરીક્ષા પાસ કરેલી છે, લેપટોપ ખુલ્લા બજાર ખરીદી કરીને 6 મહિનાની અંદર અરજી કરવાની રહેશે દોસ્તો. તો આ મોસ્ટલી જે લોકોએ બોર્ડની પરીક્ષા જનરલમાં પાસ કરી છે, ધોરણ 12 પાસમાં 70%થી વધુ જે લોકોની ટકાવારી હોય, એ લોકો માટે આ એલિજિબલ ક્રાઇટેરિયા રહેવાનો છે દોસ્તો. હવે બીજું એક અંદર જે એલિજિબલ ક્રાઇટેરિયા એ છે કે મુખ્ય હેતુ શું છે આનો. તો મુખ્ય હેતુ તમને બી ખબર છે કે કેટલા મહિનામાં, 6 મહિનાની અંદર આની અરજી કરવાની જરૂરી રહેશે દોસ્તો. હવે બીજું એક છે કે લેપટોપની ખરીદી વિદ્યાર્થીઓ પોતાના નામે કરવાની રહેશે દોસ્તો. એના સાથે સાથે ધોરણ 12 પછી વિદેશમાં અભ્યાસ કરવામાં પ્રવેશ મેળવેલ છે તો લાભપાત્ર થશે નહીં દોસ્તો. એના સાથે સાથે કોઈ પણ વિદ્યાર્થીની તેને કારખાનામાં યા તો સંસ્થામાં કામ કરતા હોવા જરૂરી છે વિદ્યાર્થીને વાલીઓ દોસ્તો. આ એક મહત્વની અપડેટ છે કે જે 1 વર્ષની અંદર લેબર વેલફેર ફંડ ભરતા હોવા જરૂરી છે. તો કારખાનામાં કામ કરતા હોવા જોઈએ. એના સાથે સાથે લેબર ફંડ ભરતા હોય છે, આ એમના વાલીઓ માટે છે દોસ્તો. હવે આપણે બીજું એ જોઈશું કે 50%થી વધુ અને વધુમાં વધુ 25,000 રૂપિયા આના માટે મળવાપાત્ર રહેશે દોસ્તો. તો તમને બી એવો સવાલ થતો હશે કે કેટલા રૂપિયા મળવાપાત્ર રહેશે. તો વધુમાં વધુ 25,000 રૂપિયા સુધી મળવાપાત્ર રહેવાની શક્યતા છે દોસ્તો. અને આ યોજનાનો લાભ આજીવન એક જ વખત મળવાપાત્ર રહેશે. આ બી એક ક્લિયરિટી ગવર્મેન્ટ દ્વારા કરવામાં આવી છે. હવે તમને એમ થશે કે આમાં શું કામ આ યોજના બહાર પાડવામાં આવી છે. તો મોસ્ટલી જે લોકો નબળા પરિવારમાંથી આવી રહ્યા છે વિદ્યાર્થી મિત્રો, એ લોકો માટે આ ગવર્મેન્ટ દ્વારા એક ઝુંબેશ ચલાવવામાં આવી છે શ્રમયોગી કલ્યાણ બોર્ડ દ્વારા. અને આ ખાસ કરીને ઉચ્ચ શિક્ષણ માટે આ ગવર્મેન્ટ દ્વારા આ વિદ્યાર્થીઓને એક પ્રોત્સાહન પૂરું પાડવામાં આવે છે, જ્યાં 25,000 સુધી સહાય મેક્સિમમ આપવાની યોજના છે લેપટોપ માટે દોસ્તો. હવે તમે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કે સબસ્ક્રાઇબ કરી દો. તમારા માટે આવા જ તમારા વિદ્યાર્થી મિત્રો સારા સારા વિડીયો તમારા માટે એમબીએ વાળા લઈને આવી રહ્યું છે દોસ્તો. હવે આપણે જોશું કે અરજી ક્યાં કરવી અને શું ક્રાઇટેરિયા રહેશે અને જરૂરી ડોક્યુમેન્ટ શું લઈને તમારે અરજી કરવા માટે જવું જોઈએ દોસ્તો. તો આ બધી માહિતી અંદર અહીંયા દર્શાવવામાં આવી છે. તો તમારે અરજી કરવા માટે દોસ્તો saman.gujarat.government.in ની અરજી ફોર્મ ભરવાનું રહેશે દોસ્તો. આ એક વેબસાઇટ છે દોસ્તો, હું તમને ડિસ્ક્રિપ્શનમાં બી આપી દઈશ કે જ્યાંથી તમારે ફોર્મ ભરવાનું રહેશે. અને એના સાથે સાથે જરૂરી ડોક્યુમેન્ટ શું શું રહે છે. તો આધાર કાર્ડ, 12ની માર્કશીટ, એના સાથે પ્રોફેશનલ કોઈ પ્રમાણપત્ર, તમે જે ફી ભરી હોય એની રસીદ બી જોઈશે, કે જે તમે લેપટોપ લીધું હશે તો એની રસીદ જોઈશે. બેંક પાસબુક કે જ્યાં તમારા પૈસા તમારા આવશે. એના સાથે સાથે જીએસટી વાળું બિલ બી જોઈશે, જે લેપટોપનું પ્રોપર જીએસટી વાળું બિલ જોઈશે. અને તમારા માતા પિતા જે વેલફેર ફંડમાં કામ કરતા હોય તો એની રસીદ બી જોઈશે દોસ્તો. આટલા ડોક્યુમેન્ટ જે ક્રાઇટેરિયા પ્રમાણે તમારે જરૂરી રહેશે દોસ્તો. અને આ તમને આટલું ડોક્યુમેન્ટ કરીને સબમિશન કરશો, તમને ત્યાંથી કોલ આવશે અને ત્યાંથી તમારા લેપટોપ માટે તમે એલિજિબિલિટી ક્રાઇટેરિયા તમારો પૂર્ણ થશે દોસ્તો. તો આવા જ અવનવા વિડીયો માટે એમબીએ વાળાને સબસ્ક્રાઇબ હજુ સુધી નથી કરી, સબસ્ક્રાઇબ કરી દો, શેર કરી દો આ વિડીયોને દોસ્તો. જે લોકોને જરૂરિયાત છે બાલપાસ ઉપર, અને આ લોકો જે સામાન્ય કેટેગરીમાંથી આવે છે, જે લોકો ગરીબ કેટેગરીમાંથી આવે છે, એ લોકો માટે આ સારો વિડીયો બની શકે છે. તમે તમારે જ્યાં બી ગ્રુપ હોય ત્યાં શેર કરવાનું ભૂલતા નહીં દોસ્તો. ધન્યવાદ.